શ્રી વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્યામની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ, શ્રી ગોકુલ નાથ की दाव दयाल की जय, श्री नवनीत प्रिया लाल की जय, अपने माथे बिराजता सेव्य स्वरूप की जय। बधाय वैष्णव ने जाजा કરીને જય શ્રી કૃષ્ણ। જન્માષ્ટમીની ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય। આજે હિંડોળા વિજય 32 દિવસ ઠાકોરજી નંદાલયમાં, નિકુંજમાં, ગિરિરાજજીમાં, યમુના કિનારે 4 યુથના ભાવથી 8-8 દિવસ જોઈલા। હવે તો સોમવારે જન્માષ્ટમી, મંગળવારે નંદ ઉત્સવ। હવે જેના ઘરે જેના માથે ઠાકોરજી બિરાજતા હશે એ હવે 4 દિવસ બધી સામગ્રી ભલે ને બબે જ કરે, 2 મીઠું કરે, 2 ફીકું કરે, પંજરી બનાવે, સૂકો મેવો તળે, અને શ્રીનાથજીમાં તો કાલથી ને ઝાલર ઘંટા વગાડતા વગાડતા દોરિયાના વસ્ત્રો કેસરથી ને રંગાશે, મુખિયાજી રંગશે ને બધા બેડા ને બધું। ટૂંકમાં એવો આનંદ। પુષ્ટિ માર્ગમાં કોઈ પણ ઉત્સવ હોય, જો હિંડોળા 32 દિવસ હાલે, આ જન્માષ્ટમીમાં હવે બસ કાલથી ને બધું ચાલુ થઈ જશે, પછી રાધાષ્ટમી આવશે, તો રાધાજીનું જન્માષ્ટમી જેવું જ અન્નકૂટ આવશે। તો અન્નકૂટમાં આપણે ભલે કાંઈ ન કરીએ પણ 4 સામગ્રી કરીએ અને ભાવ કરીએ ઠાકોરજીને અન્નકૂટ ધરાવવાનો। તો મારા વાલા, પુષ્ટિ માર્ગમાં જે ઉત્સવ છે ને એ રસાળ છે, ભાર લાગે એવો નથી, હરખ આવે। આજે ઘણા વૈષ્ણવ કહેતા હતા કાલથી હિંડોળા બંધ નહીં લાવે। મેં કીધું હા। એ કે હોનું હોનું લાગશે। મેં તો કાંઈ હોનું નહીં, વળી પાછળ આપણે જન્માષ્ટમીની તૈયારી। મને કાંઈ એ વાત સાચી, કારણ કે જન્માષ્ટમી એ કે પાછું હવે એ દિવસે તો ગુંજામાળા બદલાવાની નહીં। મેં કીધું હા। પંજરી બનાવવાની, હા। તો તમે જો દરેક ઉત્સવની અંદર વિવિધતા એટલી બધી ગુસાઈજી આપી છે આપણને કે આપણે ઉત્સવની અંદર હોય ને, તમે જો આપણા પાડોશીના દીકરાનો જન્મદિવસ હોય તો આપણા ઘરે ખાલી આપણે શું કહીએ, હાંજે આજ ત્યાં જમવાનું છે, વ્યવહાર આ જવા કાંઈ ગિફ્ટ લઈ આવજે। એમાં ઔપચારિકતા છે। આપણા ઠાકોરજીનો આપણા માથે બિરાજતા કાંઈ ઉત્સવ આવે ને, તો જેમ આપણા દીકરાનો લગ્ન હોય, આપણા દીકરાનો જન્મદિવસ હોય, આપણા દીકરાનો મેરેજ એનિવર્સરી હોય, આપણા દીકરાએ કાંઈક નવી દુકાન લીધી હોય, આપણા દીકરાએ કાંઈક નવું કર્યું હોય, આપણો દીકરો નવી ગાડી, તો જે ઉત્સાહ અંદર હોય છે તો એવો બાજુમાં ન હોય આપણને। તો વલ્લભે તો કેવી કૃપા કરી છે, એક ઘરને મંદિર બનાવી દીધું છે કે તમારે મંદિર જવાની જરૂર નહીં, કારણ કે તમે મંદિર જાશો એટલે દોષ દેખાય વિના નહીં રહે, અને દોષ દેખાય એટલે તમારો ભાવ ખંડિત થાય। 50 વર્ષ પહેલા અમને ખબર છે કોઈ અન્ય માર્ગી આવતાય નહીં દર્શન કરવા, અને આવે ને તો ભેટ ત્યાં મૂકતા નહીં। કોઈ સામગ્રી અંદર પધરાવા જ ના આવે। અમારે 2-3 બંગલા હતા, તો સામગ્રી પધરાવે એટલે એકબીજા વૈષ્ણવને ઓળખીતા જ હોય, એટલે ભંડારમાં પધરાવા જાય ને એટલે તરત પૂછે, હાથ ખાસા કરીને આવ્યા છે? એટલે ઓલા બેન તરત કહે, અને વૈષ્ણવ એટલે સામેથી જ કે સમજો બેન હાથ ખાસા કરીને બધું કરીને લઈ આવી છે, એટલે સમજી જાય કે વૈષ્ણવ જ છે। અહીંયા તો હાથ ખાસા કરવા એ નથી ખબર પડતી। આ છેલ્લા ઘણા વખતથી તમે જુઓ, જે અન્ય માર્ગીઓના લીધે સામગ્રી પધરાવી, ભેટ ધરવી, એના લીધે હવે વ્યર્થ વાણી વિલાસ છે। આ બધી ચર્ચા કરવાનો કોઈ મતલબ નથી।
પણ એ તો વલ્લભે કહ્યું જ તું કે કળિયુગમાં ઠાકોરજીથી વિમુખ થતા વાર નહીં લાગે. ત્યારે તું ક્યાં જઈશ? સર્વ માર્ગેશુ નષ્ટેશુ કલૌ ચ ખલ ધર્મણી આસાન પ્રચુરે લોકે કૃષ્ણ એવ ગતિર્મમ. ચારે બાજુ તને કળિયુગનો પ્રભાવ દેખાશે. તને એમ થાય હવે હું શું કરું? તો ત્યારે ક્યાંય જવાની જરૂર નથી. વલ્લભે તારા ઘરે તારા માથે તારા ઠાકોરજી પધરાવી દીધા છે. એને લાડ લડા, એને પ્રેમ કર. તમે ઠાકોર, તમે આપણા દીકરાની હગાઈ થઈ હોય અને એને સાસરે જાય, હવે એ કરોડપતિ હોય અને આપણે ઘરમાં નિધિ બિરાજે એટલે આપણે કરોડપતિ, પણ ત્યાં જાય એટલે એના સાસુ સસરા ક્યાંય સામાજિક સંસ્થાને કામે જતા હોય. બધું બહુ સરસ વેરાયટી મહારાજને કહી દીધી છે. તમે જમી લેજો. વી વિલ કમ ઇન લેટ બાય 2 hours. હવે આપણો દીકરો ત્યાં જમવા બેસે, ઓલા 4 મહારાજ પીરસે, એની ઘરવાળી કહીને ગઈ હોય કે આવે તો કહેજો કે હું 8 વાગે આવી જઈશ, જમી લઈએ. એ મારો વાલા જમવું ગમે? આજે જ્યાં બધું આજ ચાલતું હોય ત્યાં ગમે? તો આપણા ઠાકોરજીને આ બધું નથી ગમતું. પણ હાવ મધ્યમ કુટુંબ હોય ને ત્યાં આપણો દીકરો જાય, અરે આવો આવો આવો, પાણી ન દેતી, પહેલી વાર આવ્યા છે ને, વરિયાળીનું ગોળનું શરબત લાવજે જમાઈ માટે થઈને. તમે ભાવ જુઓ. કુમાર, તમને સાંજે તળેલો પાપડ ભાવશે કે શેકેલો? કુમાર, ગરમ ગરમ ભજીયા તો છે, ખમણ બનાવવાના છે, તો ખમણ ફાવશે તમને કે પાંદડા બનાવે? કુમાર, આવતા કઈ તકલીફ નથી થઈ ને? તમારી ગાડી બાડી બધું બરાબર ને? ડ્રાઈવ કર્યો, રસ્તામાં ટ્રાફિક નથી ને? કુમાર, તમે એક કામ કરો ને, ગરમ પાણી આવે છે, તમે વોશરૂમમાં જઈ આવો, જાઓ, તમારો થાક ઉતરી જાય. અને ત્યાં દીકરીને કે બેટા ટુવાલ આપજે તો, એટલે એ જઈને મીઠું હસીને કે અહીંયા બાથરૂમ સુધી ના આવ્યા હોત તો આપણે મળત કેવી રીતે? થાકી ગયા છો, સ્નાન કર્યો, પછી તમને સરસ હું સ્પ્રે કરી દઉં. આ ભાવ હોય તો આપણા ઠાકોરજી આપણા ઘરે આપણા માથે બિરાજે છે. એને આ બધુંય નથી જરૂર, તમારા વૈભવની, તમારા હીરાની, મોતીની, માણેકની. એને તમારો ભાવ જોઈએ છે. પછી ભાવ એટલે એવું નહીં, 25-30 વર્ષ પહેલા આપણા ઠાકોરજી પુષ્ટ થયા ને પછી મને લાગે મહિને એક વૈષ્ણવ ફોન આવ્યો, એ કૈલાબેન મારે ઓચિંતાનું બોમ્બે જવાનું થયું છે વિઝા માટે થઈને, તો હું ઠાકોરજી તમારા ઘરે પધરાવું? એટલે એના વર પાછળથી બોલતા હતા, ત્યારે લેન્ડલાઈન હતો. એ કે એ બિચારા જોબ કરે, સવારે 7:30 જવાનું, તું એને કેમ પૂછસ? એ કે આપણે પરીક્ષા તો કરીએ કે આ પાડે છે કે ના પાડે છે. આ મને સંભળાણું. મેં મનમાં કીધું પરીક્ષા ના કરો તોય હું એમ નહીં કહું નહીં પધરાવો. એના ઠાકોરજી આપણા ઘરે આવ્યા તો બાપા બીજે દિવસે એટલો લગાવ, ન નેત્ર દેખાય, ન મુખારવિંદ દેખાય. અને જ્યારે એને 40 વર્ષ પહેલા પુષ્ટ કરાવ્યા હશે ત્યારે એ ચારાનાની માળા લાવ્યા હશે, એવી 2 માળા. ત્યારે મને એવી ખબર નહોતી પડતી કે તમે શણગાર ન દેતા. આપણા ઘરે શણગાર તો હોય, એટલે આપણા ઠાકોરજીમાં એમાં ક્યાં ભેદ છે? પેલા ખબર ન પડે ને, નવા આપણે પુષ્ટ કરાવ્યા હોય. પછી બીજે દિવસે તો હવે ઓફિસ જવાનું હોય એટલે મેં કીધું પછી રવિવારે બરાબર તાતું જલ લઈ અને ઠાકોરજીને બરાબર બધા લગાવ 40 વર્ષના કાઢ્યા અને પછી સુંદર મજાના તૈયાર કર્યા. પછી 5-6 દી પછી બેન આવ્યા, મને કે શ્રીંગારમાં આવું? મેં તો અલા માર તો ઓફિસ હોય એટલે તમારો મારો મેળ ન પડે. મને કે ના, હું 5 મિનિટમાં પધરાવીને વહી જઈશ. મેં તો સારું, તો રાજભોગ ધરાવું ત્યારે આવું, એટલે સરાવીને તમે કણકો લ્યો ને જાપીજી તમારા હાથે કરી લેજો ઠાકોરજીને. હવે છોકરાઓને બિચારાઓને સ્કૂલ ને કોલેજ,
સવારમાં 7:30 વાગે આપણી વાંચે આવી હોય એટલે પછી મેં કીધું મારા વાલા હું તમારી યાર બેસી નહીં શકું, આ તમારા ઝાંપીજી, આ તમારા બધા શ્રીંગાર, અને 2-3 જોડી લઈ આવી હતી હું. મેં કીધું આ લઈ જાજો. પછી બૂમ પાડી, એટલે બેન મારા ઠાકોરજી ક્યાં? મેં મારા વાલા તમારા જ છે. મારે પુષ્કર હવે મહિનો થયો છે, હજી મારા ઘરે કોઈના પધારતા નથી, કારણ કે બધાને ખબર હું જોબ કરતી હોઉં એટલે મારું મેળ પડે નહીં. મને કે અહીંયા આવો તો આ મારા જ છે ને? મેં કીધું હા મારા વાલા. મેં કીધું તમે કેટલા વખતથી લગાવ ને? એ કે આ પછી લગાવ છે ને એના ઉપર જ બધું લગાડતી હતી. મેં કીધું હવે લગાવ લઈ આવજો, હું લઈ આવી છું, અને આ 2-3 જોડી સિંગાર છે, આ જૂના મેં એટલે નથી કાઢ્યા, હવે મેં તો આ પધરાવી દેજો. મને કે કેમ? મેં તો કેટલા વખતથી છે. તો મને કે આપણે સોનાની ચેન લગ્નમાં આપણને આપ્યું હોય તો આપણે નાખી દઈએ છીએ, આપણે જીવીએ ત્યાં નથી હાલતો. મેં તો ઉભા રહો. ત્યારે મને બહુ સમજણ ન પડતી, અત્યારે નથી પડતી. મેં તો આ માળા કેટલા ને? મને અમારા વખતમાં 4 આના શ્રીના છે. મેં તો આપણે ખોટી માળા લીધી હોય આપણે 40 વર્ષ ચાલે કે 4 દિન? એ તો ઠાકોરજી પહેરે તો બધું સાચું જ થઈ જાય ને. મેં તો તમે ગળામાં પહેર્યું છે એ તો મારે લગ્ન વખતે રિયલ ડાયમંડનું પેમેન્ડન્ટ આપ્યું હતું, બસ્તો મેળાપ વખતે, એ છે. તો મેં તો ઠાકોરજીને નવા શ્રીંગાર, મેં તમે શિયાળામાં યાદ ધરો, ઉનાળામાં એ કે 4 જોડી રાખ્યા છે તો એ પ્રમાણે બદલાવો. મેં તો જો તમે મારાથી ઘણા મોટા, 40 વર્ષથી તમારા ઘર ઠાકોરજી બિરાજે તો તમે તો 65-70 ના, મન કે ના એલા બેન 71 વર્ષ થયા. મેં મારા વાલા વંદન કરું, દંડવત કરું, પણ ઠાકોરજીને બહુ લગાવ હતો ને એટલે મેં બધું કાઢી નાખ્યો અને સ્નાન કરાવીને મેં આવી રીતે, એટલે મને કે હવે મેં તમારી જે ઈચ્છા હોય તમારા ઠાકોરજી. પણ મેં આ તમને પૂછ્યા વિના પછી એનો 15 દી 20 દી પછી ફોન આવ્યો. એ કે મારા મિસ્ટર તો એટલા રાજી થઈ ગયા, એ કે આમ ગોકળનો કાનોડો એવું લાગે છે, એટલે હવે તો હું આ બધું લગાવ ને એ બધું જ્યારે વડા કરું ને એટલે કાઢીને વ્યવસ્થિત કરું છું ઈલાબેન. અને શ્રીંગાર મેં કીધું જો તમે સોના કરાવો ચાંદીને એની આમ મતલબ નથી, પણ ઠાકોરજીને વાગે નહીં એવું, ઠાકોરજીને સોહાય એવું. શરૂઆતમાં આપણે 2 જ માળા હતા, ખબર તમને? 2 ને 1 ઓલી સફેદ 3. પછી ધીમે ખબર પડી, અરે મારા વાલાને વાગે, આવા અંદર પાસાવાળા મોતી ના ચાલે, એમાં આવો દોરો ના ચાલે. એ ધીમે ખબર પડે. તો આપણા ઘરે આપણા માથે બિરાજતા ઠાકોરજી હોય ત્યારે બધી ખબર પડે. પ્રાચીન વૈષ્ણવનું મેં જોયા છે, ગ્રહણ આવે ને તો દોરામાં જે પરોવાયેલા મોતી હોય ને એ બધા દોરા કાઢી નાખે અને બીજા દોરામાં પરોવે. મેં પૂછ્યું કેમ? મને કે આ સૂતરનો દોરો હોય છોવાય ન જાયેલા ગ્રહણમાં. ભલે આપણે અત્યારે એ બધું નથી કરી શકતા, સમય બદલાઈ ગયો છે, પણ પેલાના વૈષ્ણવો સાથે કેમ વાતો કરતા ઠાકોરજી? એનું કારણ છે એ સાક્ષાત માનતા હતા. તમને દાખલો આપો, હમણાં લગભગ 101 વર્ષ પહેલાનો જ છે. અયોધ્યામાં એક સંત રહેતા હતા. તો ઘણા આવે ને એટલે બેઠકજી આવે. તો રામલલ્લાના દર્શન કરે અહીંયા બેઠકજી, અને પછી પોતે વિહાર કરે. હવે જે વૈષ્ણવ રામલલ્લાના દર્શન કરવા જાય ને એટલે વાતો કરતા હોય તો ઘણા પૂછે કે મહારાજ અમને ત્યાં લલ્લાના દર્શન સુધી લઈ હાલો. એટલે એ બોલે જય શ્રી રામ, જય રામ, જય રામ. ને આપણા વૈષ્ણવ બોલતા હોય શ્રી કૃષ્ણ શરણમાં. તો આખા રસ્તે આપણા વૈષ્ણવ વ્રજની વાતો કરતા હોય કે અહીંયા સરયું છે ને ત્યાં આપણા યમુનાજી કેવા છે. આપણે વ્રજમાં વારંવાર આવવાનું મન થાય, પણ અયોધ્યા આપણને આમ. તો આ સંત બધા સાંભળે, આ સંત હતા એ બધું સાંભળે. તો એક દિવસ એને એમ થયું કે આ બધા વાતો કરે છે, તો એકવાર મારે વ્રજમાં વૃંદાવન ગોકુળ જઈ આવું. એટલે હવે સંત તો એકલા, સાધુ તો ચાલતા ભલા. બેસી ગયા ટ્રેનમાં, મથુરા ઉતરા.
વૃંદાવન ને ગોકુળ ને નંદગાંવ ને. હવે નંદગાંવમાં આવ્યા, ત્યાં નંદ બાવાનો મેલ ને યશોદાજી ને રેવતી, બળદેવજી, ઠાકોરજી આ બધા દર્શન કર્યા. જ્યાં જઈને આમ આમ જોઈએ જ રાખે. વ્રત તો વ્રજ હે ભાઈ સાકો વ્રજ. વ્રત તો એની અવધ ભાષામાં બોલે, વ્રત તો વ્રજ હે ભાઈ સાકો વ્રજ, એ તો નટખટકો વ્રજ હે. અને સાંજે જ્યાં હોય ત્યાંથી બધું કરી અને જ્યાં જગ્યા મળે ત્યાં સુઈ જાય. વ્રજમાં કોઈ ભૂખ્યું નથી રહેતું. હવે વૃંદાવન આવ્યા તો ત્યાં એને રાસલીલા જોઈ, ઢાઢી લીલા રાત્રે દર્શન કર્યા. એટલે ઠાકોરજી સ્વરૂપ ધરે, ઓલા બધા વ્રજવાસીઓએ એના મનમાં એના રામજી યાદ આવે. હવે બીજે દિવસે નીકળ્યા તો બે છોકરા ઓલા લપટી રમતા હતા ફેરી. એટલે આ મધુકરી કરીને આવ્યા તો મધુકરીમાં લાડવા ને રસમલાઈ બધું હતું. એટલે છોકરાઓને કીધું એ કે ચલો साथ में भोजन करे. बाबा काव खिलाओगे? ये लडवा, ये रसमलाई. बेसीने भोजन કર્યું, हाथ खासा કર્યા. चलो मैं तुमको राम बनाऊं और सिया बनाऊं. मेरे को आज राम जी की बहुत याद आई. ना बाबा हम तो कृष्ण बनेंगे, हम राम नहीं बनेंगे. तो क्या आपको कुछ करना ही नहीं है? तो क्या हमारे तुम्हारे पास श्रृंगार है? व्रज में सबके पास श्रृंगार होता है. हम कभी कभार कृष्ण का तो के धनुष बाण छे એ કે ના. તો કે મેં બના દઉં. એટલે એને ઓલું સળીઓ ને બધું હતું એનું ધનુષ બાણ બનાવી દીધું. એ કે ચલો શ્રૃંગાર કર લો. રામજી કા આ કે બાબા આપણા માટે આ બધું ખાવાનું લઈ આવ્યા, તે પ્રેમ કરે. બાબા બિચારા રાજી થતા હોય તો કાંઈ વાંધો નહીં, હાલો આપણે એ શ્રૃંગાર કરીએ. તો બે બધા શ્રૃંગાર કર્યા ને હાથમાં ધનુષ બાણ લઈને આમ રામ તો બેઠા, બાજુમાં સીતાજી. અને એવા શું હોય, આની પાસે પૈસા તો હતા નહીં, એટલે આને રજ લઈને આમ ઉતારી અને નાખી દીધી. આ નજર ન લાગે કોઈ નહીં કે બાબા ક્યાં ખીલાઓગે? ખીર ખીલા દો. ખીર વ્રજવાસી ને સૌથી વાલી ખીર. 30 વર્ષ પહેલા વ્રજના એક મુખિયાજી આપણા ઘરે આવ્યા, નામ નો દેવાય ક્યાં. તો હું જારીજી ભરતી હતી. બીટિયા યું મત ભરો. 30 વર્ષ પહેલા તો આપણે નાના હોઈએ ને એ ઉંમર વાળા હતા. मैं तो मैं झारीजी ऐसे क्यों ना भरूं? वो नड़ी है ना, वो अपनी तरफ रख के भरो, पीछे नहीं रखने का. ठाकुर जी दूध अपनी तरफ रख के पीते हैं कि यूं पीछे रख के? मैं कीधुं हाँ. तो ત્યારથી અત્યાર સુધી હું જ્યારે ઝારીજી ભરું તો મને મુખિયાજીને સુધી આવે. એ કે એક વૈષ્ણવ ઘરે હું ગયો ને બીટ્યા, તો એ ઝારીજી ઉઘાડા ભરતા હતા. લાલ વસ્ત્ર નતું લપેટું, ભરી લે ને પછી લપેટે. મેં કીધું યું કાવ કરો? એ કે મારા સાસુ એમ કરતા હતા એટલે હું એમ કરું છું. नहीं बेटिया, साड़ी बिना यमुना जी रहता है क्या? ये भाव कौन सो है? यमुना जल की जारी है ना. हाँ, तो भाव कौन सो है? यमुना जी को न क्या? हाँ, बिना नेवड़ा के बिना साड़ी के खुले यमुना जी रखते हैं क्या? तो ત્યારથી બેનને શીખવાયું કે આવી રીતે પેલા નેવડો એટલે કે સાડી ઝારીજીને વીંટાળવાની અને પછી જલ ભરવાનું. મને આ શીખવાડ્યું. ઓલી નળી હોય એ આપણી બાજુ રાખવાની. પછી મેં કીધું अपने हाथ से जो कुछ भी बनाना हो बनानो. ત્યાં તો આપણે નોકરી છોડી દીધી હતી. મને લાગે નોકરી છોડે મહિનો થઈ ગયો હતો. તો મને કે ખીર ઓર આલુ બનાવું. એ લોકો પાણી ન વાપરે. એને ચોખા ઓલા ધોયા વિના દૂધની અંદર પધરાવવાનું, મસ્ત ખીર બનાવી.
મને બટેકા હતા ને પેલા ધોઈને એને કોરા કરી નાખ્યા અને પછી ઘીમાં બધી પત્તી કરીને સોંતરા અને ઉપર સિંધાલુણ ને મરીને પેલો આનો ખાંડનો ભૂકો બુરું ને લીંબુ ને બધું નાખ્યું. ભોગ ધરાવ્યો ઠાકોરજીને. ધૈરા વિના લે નહીં હો. मैंने कहा सुन बेटी आ जा. व्रजवासी तो पहले खीर खाएगो, कोई भी व्रजवासी आएगो. ठाकुर को खीर पसंद तो हमको भी खीर पसंद. तो અહીંયા ઓલા જે રામ નહીં બન્યા હતા પણ બેઝિકલી વ્રજવાસી હતા એટલે એક ઠાકોરજીને ખીર ભાવે. ભલે એને રામનો પહેરવેશ પહેર્યો હતો, રામ બન્યા હતા, ધનુષબાણ લીધા હતા. બાબા ખીર ખીલાવો. હવે બાબા પાસે ક્યાં પૈસા હતા? એને જ્યાં એ ઝાડ નીચે કુટિયા જેવું કર્યું હતું, અંદર એક જળનો ઓલો કુંજો હતો, બસ બીજું કાંઈ નહીં. યમુનાજી નાય કપડાં હુકવીને લંગોટ ઓલો હુકાય ત્યાં સુધી પાછા પહેરી લે. એની પાસે કશું હતું જ નહીં. હવે તો કુટિયામાં જઈને એવી રીતે જુએ કે રામ ને સીતા દર્શન થાય. હા મેરે રામ લલ્લા, હા સિયામાં, હા રામ લલ્લા, હા 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 હનુમાનજી જૈસી ભક્તિ તો હે નહીં, ઓ હનુમાનજી की जैसी टूक तो भक्ति दे दे એમ કરી. નહીં તો બાર ત્યાં બેઠા બેઠા અને નિહાળે ને રામને યાદ કરે. વળી બૂમ પાડ્યા, અરે બાબા ખીરલા, બડી ભૂખ લગી હે જોરો કી. હા લલ્લા લાવ. વળી થોડી વાર થયું એ નિહાળે ગાય રામ રામ શ્રી રામ જય રામ જય જય રામ. એમ કરતા કરતા 11 ના લગભગ 2 વાગ્યા. ક્યાંથી ખીર બનાવે? અંદર આંચ નહોતી, ચોખા નહોતા, દૂધ નહોતું, ઘી નહોતું, ખાંડ નહોતી. કેવી રીતે બનાવે? હા બાબા લાવ. હવે રામ ખીજાણા. मैं सब पैरवश निकाल देते हूँ, मैं राम बनना नहीं चाहता. जोरों की भूख लगे, मैं मेरे घर जाता हूँ, मैया के पास बोलूंगा आज खीर बना और मोको खिला. સીતાજી હતા ને શાંત હતા. એ હતો છોકરો જ પણ બહેના હતા સીતાજી. એ શાંતિથી બેઠા બેઠા મૃદુ મૃદુ મુસ્કાય. હવે બાબા બહાર આવ્યા. હવે ખીર નહીં બનાવી ક્યાં? અરે બન રહી હે. હવે કેવી રીતે કે હું કેવી રીતે ખીર બનાવું? અને રામના સ્વરૂપમાં એને રામલલ્લાના દર્શન થતા હતા. વેશ છોકરાએ ધારણ કર્યો હતો પણ એને સાક્ષાત રામના દર્શન થતા હતા. આપણે 40-50 વર્ષ પહેલા છે ને ઉદ્ધવ કાર્ય અહીંયા થતું હતું ગૈરવનમાં, અને એવી ઉદ્ધવ ક્યારીનો રાસ થાય અને બધા હિપકે ચડીને રોવે. અને વલ્લભપુરના બાળકો જે પરિક્રમા નાયક હોય ને, યાત્રા નાયક, ગળામાં જે પહેર્યું હોય ને સોનાનો હાર કે ચાંદીનો કે મોતીનો કાઢીને અને પહેરાવી દે. એ કે અમે અને ચરણ સ્પર્શ કરે. એવો આવેશ હોય કે સાક્ષાત ઠાકોરજીના દર્શન થાય. હવે આને એવા દર્શન થાય કે મેરે રામ હી હે, મેરે સિયા હી હે. ઓલો ખીજાણો રામ બહેનો થી છોકરો. નિકાલ દેતા હું એમ કરીને મુગટ કાઢવા ગયો. मत निकालो मेरे राम, मेरे प्राण प्यारे, मेरे प्राण. बोलो कि नहीं, मुझको जोरों की भूख लगी है, मैं निकाल देता हूं, मैं घर पे जाता. निकालो, देखता हूं तुम कैसे निकालते हो. अल्लाह निकालवा गया तो बाजूમાં કૂવો હતો. 100 વર્ષ પહેલા તો ત્યાં બધે કૂવા જ હતા. ગપ કરીને પડ્યા અંદર. કોણ? ઓલા સંત. કે मैं देखता हूं कैसे निकालते हो, कुएं में गिर जाऊंगा. હવે રામ કે આ થોડો ગીરવાનું? પણ આ રામે જે વેશ ધારણ કર્યો હતો એને સાક્ષાત લાગતા હતા. એને એમના રામના દર્શન થતા હતા. અને ઉતારવાનું કીધું એટલે એને ગુસ્સો આવ્યો. પડ્યા અને રામ દોડ્યા. અરે યુ કાઉ કિયો બાબા, ઇતનો ગેરો कुआ है, बाबा बाहर आ जाओ, बाबा बाहर आ जाओ. माँ मोको लड़ेगी, बाबा नहीं मांगोगो, खीर नहीं मांगोगो. बाबा एक ઓલો પથરો પકડી લીધો હતો. ત્યાં સીતાજી આવ્યા. અત્યાર સુધી કાંઈ નહોતા બોલતા. કૂવામાં જોયું
अरे सिया मैया तुम मत देखो मैया मत देखो, चक्कर आ जाएगा, आप कोमल हो, आप फूलन सी हो, आप माखन सी हो, आप कोमल, मैया मत देखो। सीताजीए दृष्टि करी, तरत ऊपर આવી ગયા। આ સ્વરૂપમાં જે આસક્તિ હતી એ સાક્ષાત માનતા હતા તો ઉપર આવી ગયા। તો જે કે આપણા ઘરે બિરાજતા આપણા ઠાકોરજી આપણને સાક્ષાત નથી લાગતા। આ સંતને તો સ્વરૂપ ધારણ કર્યું હતું, એમાં એવી આસક્તિ થઈ ગઈ હતી કે એને સાક્ષાત લાગતા હતા તો કૂવામાં પડેલા તરત બહાર આવી ગયા। અને ત્યાં એક વ્રજવાસી આવીને કે બાબા आज मधुरी करने को नहीं आए क्या? लो खीर खा खाओ, पूरे पूरा भर के लाया हो। राम क्या बनाई थी, खोटू बोलता था? राम लल्ला मैंने नहीं बनाई, मेरी कुटिया में तो कुछ है ही नहीं। तो मौन बैठ बैठ के क्या करते थे? निहारता था आपका स्वरूप, आपका रूप, आपका राम, आपका धनुष, आपका बाण, आपका तिलक, आपकी चोटी निहारता था। અને પછી ખીર ખાવા બેઠા તો રામલલ્લાએ કીધું बाबा आ जाओ। नहीं, सुबह जब हमने लडवा और रसमलाई खाई तब तो ब्रजवासी दोनों बच्चे वो लकड़ी खेल रहे थे, ब्रजवासी बच्चे थे, तो साथ में खाई। आप तो अब मेरे भगवान हो, मेरे राम लल्ला हो, मेरी सिया माई हो, आपके साथ में कैसे बैठ सकता हूँ? आप अरोग लो, फिर मैं प्रसाद लूंगा। અને આ બે અરોગી ખૂટે જ નહીં, પાત્ર ભરેલું જ રહે। પછી ઓડકાર ખાઈને કે બાબા अब तो मेરો पेट भर गयो। अरे रामलल्ला कजू खायो तो नहीं। ત્યારે रामलल्लाए कहो बाबा आप मेरे को साक्षात रामलल्ला मानते हो तो मेरे में वही आवेश है, तो मैं अरोगता हूं तो बढ़ता है। अब ये प्रसाद आपके लिए है। પછી એને બધાને વાઈટો જેટલા જાતા હતા એને અને પાત્રમાંથી ને પોતાના કુંજામાં ઓલા ડોનામાં લીધો પ્રસાદ, ત્યારે એ ખૂટ્યો। બોલો જે કે સાંભળો, તમને ભાવ હોય ને કે આ રામલલ્લા જ છે તો એ રામલલ્લા જ છે। તમે એવું માનો કે આને તો વેશ ધારણ કર્યો છે તો એ રામલલ્લા નથી। પ્રહલાદજીને પૂછ્યું કે આ થાંભલામાં તારા પ્રભુ છે? એ કે હા છે। તો થાંભલામાંથી પ્રભુ પ્રગટ થયા। ઉદ્ધવજી આવ્યા, ગોપીઓ કે જો ગાયો ચરાવીને આવે છે, તો ઠાકોરજીનો વેણુનાદ સંભળાયો। તો જે સાક્ષાત માને છે એને પ્રભુ સાક્ષાત દર્શન આપે છે। જે મૂર્તિ માને છે, પ્રભુ કે આપણે કાંઈ ભગવાન નથી બનવું, એ મૂર્તિ માને છે, આપણે મૂર્તિમાં તૈયાર છીએ। આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે, પૂર્ણ પુરુષોત્તમ છે, પુષ્ટિ પુરુષોત્તમ છે। એક બેન કે એકવાર ઈલાબેન હું એકલી હતી, મારા મિસ્ટર ધંધાના કામે સિંગાપોર ગયા હતા, એટલે સવારે હું રસોઈ બનાવું, બાકી તો આખો દી મહારાજને કામવાળાનો હોય કે મારા ઠાકોરજીને। હવે એ કે દાળ મૂકી, તો આ કે વર્ષો પહેલાની વાત કરું છું, અત્યારે કદાચ એ બેન લીલામ પહોંચી ગયા છે। તો એ કે તપેલામાં દાળ, ઉપર ઓલું કાણાવાળું છીબું અને એની ઉપર સખડી, તો કે શ્રૃંગાર કરતી હતી ને દાળ બળી ગઈ। બળી ગઈ એટલે હાવ ન બળી ગઈ પણ વાસ આવવા માંડી। એટલે કે મેં સત્સંગમાં એવું સાંભળ્યું હતું, લગભગ આપણા ઘર ઠાકોરજી નહોતા ત્યારે એણે મને વાત કરી હતી કે ભાઈ ઠાકોરજીને આવું બળેલું ને એવું ધરાય નહીં। હવે હું ગાય નહીં પણ મને છે આમ બળી ગયાનું પેલું આવે, એટલે મેં કીધું ના ના મારા મનમાં એવું છે।
મેં તો એ દાળ કે પાછી આટલી બગડે ને મારે બીજી વાર બનાવવું ને આજે મિસ્ટર છે નહીં ને મને હાથ પગ બહુ દુખે છે ને એટલે એણે એ જ દાળ કરી અને ઠાકોરજી માટે થાળ તૈયાર કરવા માંડ્યા. એ કે ઈલાબેન માનશો નહીં, આખો થાળ તૈયાર કરતી હતી ને તો દાળ મેં ઠંડી કરવા મૂકી તો હાવ ઠંડી થઈ ગઈ. હવે ઠાકોરજી પછવાડ હું એકલી એટલે આટલી જ કરી હતી. એટલે મેં ઓલી જે તપેલીમાં થોડીક ગરમ હતી ને એમાં પાછી ઓલી ઠંડી કરેલી નાખી કે ભાઈ ઠાકોરજીને હું ફાડી દઈએ. ઉપરથી ડેડ ગરોળી પડી. મને ઠાકોરજીએ જતાવી દીધું કે તને બળેલાની વાસ આવે છે તો મને કેવી રીતે ભાવે. હવે થાળ તૈયાર હતો, બીજું બધું ઠંડુ થઈ જાય. હવે ઠાકોરજીને ભાત સખડી શેની હારે રોગાવા. બટેકાનું રસાવાળું શાક હતું પણ મેં કીધું હવે પછી દહીં સરસ જામેલું હતું, પછી ઘીમાં છે જીરું, તજ, લવિંગ, લીમડો બધું પધરાવી અને વઘાર કરી નાખ્યો દહીંનો અને ઉપર દાડમ ને કોથમીર ને છાંટીને સુંદર ઠાકોરજીને ધરાવ્યું. સરાયું એટલે 2-3 વૈષ્ણવ આવ્યા. કે આપણે ખરીદી કરવા જવું જ સાડીની સેલ છે તો તમારે આવું છે. એટલે મેં કીધું કે ના મારા મિસ્ટર નથી ને એટલે એ કે પૈસા તો મારી પાસે હોય પણ આજે હું થાકી ગઈ છું એટલે મારે નથી આવવું અને હજી મારે પ્રસાદ લેવાનું બાકી. તો કે પ્રસાદ તો આવીને લેજો ને. એ કે ના કણકો હાલો લ્યો. તો એ લોકો બધા પ્રસાદ લેવા બેઠા. એટલી દહીંની સરાહના કરે. કેવી રીતે કર્યું, શું અંદર પધરાવ્યું, વઘાર્યું એટલે કેવી રીતે. એ કે હું કેવી રીતે સમજાવું કે પ્રભુએ કરાવ્યું છે. દાળ મેં કરી હતી તો બળી ગઈ હતી. પ્રભુને બળેલાની વાસ આવે એટલે સાક્ષાત હું સમજી ગઈ કે મારા ઠાકોરજી સાક્ષાત આરોગ્ય જ છે. તો જ એને બળી ગાલ્યાની વાસ ન ગમે એટલે એમાં ઢેઢ ગરોળી પડી. એટલી સરાહના કરી અને બે ભગવદી હતા એટલે મેં કીધું આજે આવું થયું. તો કે પણ કયો તો ખરા. તો કે દહીં અંદર નહીં વઘારવાનું, દહીં બહાર જ રહેવા દેવાનું. વઘારિયાની અંદર વઘાર કરીને અંદર નાખો, નહીં તો દહીં ઓલું ફોદા થઈ જાય, ઠાકોરજીને ભાવે નહીં. એ બે બહેનોએ કીધું અમારે ઠાકોરજીને આવું ધરાવશું. તો ઠાકોરજી સાક્ષાત છે ને છે જ. તમને અનુભવ નથી થતો કારણ હજી આપણે સાક્ષાત સમજતા નથી. હજી આપણે મૂર્તિ સમજીએ છીએ. એક બેન હમણાં શ્રીનાથજી જઈ આવ્યા લગભગ અઠવાડિયા પહેલા. એટલે મને કે લેતા જાઓ ને પ્રસાદ. એટલે મેં કીધું સવારે જ અમારા ઘરે એક વૈષ્ણવ આવ્યા હતા દઈ ગયા. કારણ કે આપણા ઘરે મને ખબર છે કોઈ. એટલે મેં તો તમે બીજાને આપજો. મેં તમારા ઘરે તો ઘણા વખતથી ઠાકોરજી નહીં. મને કે હા મારા સાસુના વખતના ચીલાબેન. મેં તો ક્યાં પધરાવીને ગયા હતા કે ભેગા લઈને ગયા હતા. મને ઓરાવો. મેં તો હા. મને કે બધાને મોટે ખોટું બોલું તમારી મને. મેં કેમ. મને કે જો શનિવારે તો સેવા પહોંચી લીધી. મેં તો હા. પછી 12 વાગે નીકળ્યા, રાત્રે પહોંચ્યા, આખા દિવસના દર્શન કર્યા. બપોર પછી કાંકરોલી ગયા, પછી ખીમનોર ને ઘસિયાર થઈને 2 દી ઠાકોરજીને એટલે અમે બંટાજી વધુ મૂકી દીધા હતા અને ઝારીજી 2 ભર્યા હતા. તમે એમ કહો છો ને હું તમારી છું. મને કે હું તમારો રોજ સત્સંગ રોજ સાંભળું છું. મને ત્યાં સુધી ઊંઘ જ ન આવે. તો મેં તો મારા વાલા તમને ખોટું ન લાગે મારે એક વાત કરવી. એ કે કહો. મેં તો આપણું 6 મહિનાનું છોકરું હોય તો આપણે ઘરમાં 2 દિવસની દૂધ ને 2 દિવસનું એનું દાળ ભાત ક્રશ કરેલા બધું મૂકીને જવાય. મને કે બગડી ન જાય ને 6 મહિનાનું છોકરું મરી જાય આપણા વિના. તો મેં કીધું એ 6 મહિનાના છોકરાને તમે જીવિત માનો. મને કે એલા બેન એવું જ હોય ને. મેં તો મારા વાલા આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજી સાક્ષાત છે. એને તમે કેવી રીતે એકલા મૂકી શકો. તમે બંટાજી ભરી દો ઇટ મીન્સ તમે એવું માનો છો ને એ મૂર્તિ છે. એ ત્યાંથી ખસવાની નથી, અરોગવાની નથી. મને કે સાવ સાચી વાત.
આ જ ભાવ કે પ્રભુ તો મચલતા નથી, એટલે એને આપણે સ્થિર જ માનીએ છીએ. મેં તમને ખોટું લાગ્યું હોય તો માફ કરજો. મને કે આજથી તમને વચન દઉં છું કે જ્યાં જઈશ ત્યાં ભેગા પધરાવી જઈશ. તમને સાચું કહું, મને કોઈના ઘરે પધરાવા નથી ગમતા. તમે એકવાર કીધું તું સત્સંગમાં કે આપણા ઘરે કોઈ બીજાનો ભાઈનો છોકરો આવ્યો હોય કે બેનનો આવ્યો હોય, દેરનો આવ્યો હોય કે જેઠનો આવ્યો હોય, આપણા છોકરા અને એમાં 19-20 થઈ જાય. મેં તો કીધું હશે, મને તો ઘણી વાર કીધેલું બહુ યાદ રહેતો નથી. તો મેં ઠાની લીધું છે મારા ઠાકોરજી, પણ હવે મારા ઠાકોરજીને મારી સાથે જ પધરાવી જાય છે. અને મેં તો મારા વાલે બધી વ્યવસ્થા કરી દે છે. આપણે કરવાની જરૂર જ નથી પડતી. આપણે નવેમ્બરમાં કે મને લાગે ફેબ્રુઆરીમાં ગયા તમારા બર્થડેમાં, બરાબર ને? હવે ક્યાંય બુકિંગ નહોતું. આકાશ કે મમ્મી આ વખતે તો હવે દામોદર ધામમાં ગયા. એ કે અહીં તો ઓનલાઈન બુકિંગ થાય છે. ત્યાં એક વૈષ્ણવ મળી ગયા, ઇલાંટી જય શ્રી કૃષ્ણ, મારવાલા જય શ્રી કૃષ્ણ. એ કે અમારે હજી 2 દીનું બુકિંગ છે, પણ બેન આવી છે ને બોમ્બેથી ઓચિંતાની, એટલે અમારે આજે જ અમદાવાદ નીકળવું છે. જગ્યા ન મળી ને કે અહીં ગીરદી બહુ જ મેં ન મળી. એ કે અમારે પાછું નથી દેવું, તમે અમારા રૂમમાં જ રહ્યો. પણ મેં તમે પૈસા એ કિલા મેં તો ન રેવાય ભાઈ, અમારી યાત્રા સફળ ન થાય. આપણે એને 2 દીના દઈ દીધા. ઓલાને ખબર ન પડે એમ ચાવી દઈ દીધી. ચાવી દેવા ગયા ત્યારે સાઈન કરવી પડે, ઓલો ક્યાં જુએ છે? તો કોને વ્યવસ્થા કરી? ઠાકોરજી કરે છે. તો મારે કહેવાનો આશય એ છે, આપણા પ્રભુ સાક્ષાત હસતા રમતા બોલતા ખાતા પીતા સૂતા, જે નંદ યશોદાજીને ઘરે લાલો છે, હતો ને મારા વાળા, હતો નહીં છે, આજે પણ એ લીલા થાય, એ જે લાલો આપણા ઘરે છે. તો એને તમે કેવી રીતે 2 બંટાજી મૂકીને અંદર પૂરી દઈ શકો? ઘણા કે એટલે જ અમે પુશ નથી કરાવતા, પછી અમારે ગળા બંધણી થાય. મેં તો તમે સાચા છે, તમે ઠાને લીધું છે કે 84 લાખ જન્મની ગળા બંધણી અમને મંજૂર છે, પણ આ પ્રેમની ડોરની ગળા બંધણી અમને મંજૂર નથી. આપણા લગ્ન થાય ને એટલે બધા પછી સાસ આપણને પિયરમાં કહેવા માંડે, ધીમે બોલ, જરાક રસોઈ શીખ, આમ ચીસો ન પડાય, ઘડી ઘડી ટીવી જોવા ન બેસાય. આપણી માં પછી ધીમેકથી રાતના આપણી ભેગી સૂતી હોય ને કે બટા હવે જોઈ તારું પિયર નથી, તારે ત્યાં થોડું. તોય આપણને લગ્ન કરીને આપણો વર ગમતો હોય, આપણને એની પત્ની થવું ગમે છે, સાસુ સસરાની વહુ થવું ગમે છે, નણંદ દિયરની ભાભી થવું ગમે છે. કેવા હોશે હોશે જાય છે. અને પછી પિયર આવવાનું કે એટલે શું કહીએ, ટાઈમ મળશે ત્યારે આવી જઈશ. અને એમાં એકાદ છોકરું થઈ જાય, સ્કૂલે જતું હોય, મમ્મી હમણાં અનુકૂળતા નહીં આવે. પછી આપણા વરને કઈ મને ખબર છે હવે બાનો હાથ ધ્રુજે એટલે રસોઈ બિચારા બરાબર નથી કરી શકતા, એટલે તમને હું જાઉં છું એ ગમતું નથી, સવાર જઈને સાંજે પાછી આવતી રહીશ. આ ગળા બંધણી છે, આ પ્રેમ છે. આપણા વરને ભાવતું બનાવવું, આપણા વરની સાથે ફરવું, આ બધો પ્રેમ છે. તો આપણે આપણા ઘરે આપણા ઠાકોરજી બિરાજે તો એમાં ગળા બંધણી નથી, પ્રેમ છે. તમે જોજો, કદાચ લસણ ડુંગળી વાળું ઘરમાં ખાતા હો ને, પ્રભુ પધારે એટલે તરત તમારા મનમાં થઈને આવો વાસ આવે, શુદ્ધ થઈ ગયું, સરસ થઈ ગયું. હવે કોક વાર રવિવારે ટિફિન લાવતા હો, મેં જોયા છે એવા વૈષ્ણવ. હમણાં એક વૈષ્ણવ મોટું ટિફિન લઈને આવતા હતા ને ગાડીમાંથી ઉતર્યા ને દર્શન કરવા, એટલે ગાય હવે ક્યાંય મળતી નથી, તોય હું જોવા ગઈ. તો એના વર કે એ તારો છેડો હરખો રાખા, ટિફિન ઢોળાઈ જશે. ને મારી આ મોઈસા, મેં કીધું વાહ ભાઈ વાહ. મેં કીધું મને કહેલા આંટી આજે છે ને 2 જ જણા હતા,
ને મારા ભાઈબંધ એની વહુ આવ્યા એટલે રાજભોગ કરાવ્યો હતો. મેં તો સરસ. તો મારે કહેવાનો આશય એ છે કે પ્રભુ ઘરમાં પધારે છે ને પછી બધું શુદ્ધ થઈ જાય છે, સાત્વિક થઈ જાય છે. પણ તમને ગળા બંધરી લાગતી હોય તો ઓલા જેવું છે ને, વૈષ્ણવ કેટલા પ્રકારના હોય જુઓ. કાળમીંડ પથ્થર જેવા, લોખંડ જેવા, મીણ જેવા, ઘી જેવા, માખણ જેવા. લોખંડને તમે ગમે એટલું પાણી નાખો, ગમે એટલું કરો, ફેર પડે? ઘણા એવા હોય તમે ગમે એટલું એને સમજાવો. કાલે મેં સત્સંગમાં પરમદી કીધું તું, એક બેન મને એમ કે હું તમને જય શ્રી કૃષ્ણ જ કહી, તમારું મગજ વોશ કરી નાખો છો, માઇન્ડ વોશ કરી નાખો છો, પછી એડજસ્ટ કરતા વાર લાગે છે ઘરે, મારે નથી પુશ કરાવવા. લોખંડ. ઘણા કાળમીંડ પથ્થર હોય. કાળમીંડ પથ્થર એવો ને એને બહુ અસર જ ન થાય, પણ રોજ એને ઉપરથી ને પાણી પડે ને ધોધનું તો ખાડો પડે. એમાં રોજ આપણે સત્સંગ કરવાનો જ, કહેવાનું જ, ખાડો પડશે. મીણ જેવા. અગ્નિ પ્રગટાવીને ઓલી મીણબત્તીને જલાવો, તરત ઓગળે મીણ. જેવી બુજાય એટલે પાછું મીણનું મીણ. સત્સંગમાં આવે, ઠાકોરજીની વાતો સાંભળે, ચારીજી ફરવા જાય, વ્રજમાં જાય, અગ્નિ લાગેલો છે ને ત્યાં સુધી મીણ ઓગળો. ઘર આવીને એનો વર કે આ ક્લબના મેમ્બર છે, એમાં 10 દિવસ આપણે સ્વિટ્ઝરલેન્ડ જવાનું છે. ઓલા મનમાં ઠાનીને આવ્યા તો કે ઠાકોરજી પુશ કરાવી જ લેવા છે. એનો વર કે ઈલાબેનને ટેવ પડી, તું આ બધું ના સંભળાય, હા એ આ કરાય. હવે આપણે સ્વિટ્ઝરલેન્ડ જવું તે પુશ કરાવ્યા હોય તો કા ભેગા લઈ જવા પડે ને પધરાવા ને ચાપીજી ને વ્યવસ્થા કરવું પડે કે નહીં? એ કે સાચી વાત છે. અગ્નિ ગયો એટલે મીણ થઈ ગયું. ઘી જેવા. ઘી શિયાળામાં થીજી જાય, ઉનાળામાં એની મેળા એ પ્રવાહી થઈ જાય, ચોમાસામાં થઈ જાય ખરું પ્રવાહી થાય. તો ઘણા વૈષ્ણવ જેવો માહોલ હોય ને એવા બની જાય. જેના ઘરે પુષ્ટ હોય ને એના ઘરે હા મારા વાલા, આ હા તમારા ઠાકોરજીની તો કઈ વાત જ ન થાય. તમારા ઘરની સામગ્રી એટલે તમારા ઘરે પ્રસાદ લઈએ ત્યાં ધરેલું જ ખબર. અને પછી પ્રવાહીને ઘરે જાય. આપણે કેવું બેન, જો તમારા ઘરે આવ્યા તો હું રોટલી કરું તો હાલે, હું મારા ઘરે શાક લઈ આવું તો હાલે. આ ઠાકોરજી જેના ઘરે હોય એટલે આપણે ધ્યાન રાખવું પડે. ઘી પણ જો માખણ જેવા હોય, એને અગ્નિ અડે અને ઓગળે, પછી માખણ પાછું માખણ થાય ને. એમ કરોડો જન્મોથી વિખૂટા પડેલા આપણે બ્રહ્મ સંબંધ લઈ અને ઠાકોરજી ના પધરાવીએ ત્યાં સુધી માખણ, ઠાકોરજી પધારે એટલે માખણ ઉગળવા માંડે. તો જે વૈષ્ણવ ઉપર જેવી કૃપા વલ્લભે કરવી હોય એ જ પુશ કરાવે. કોઈ એમ કહેતું હોય કે મેં ઠાકોરજી પુશ કરાવ્યા, ના, ઠાકોરજીને તમારા ઘરે પધારવું તું એટલે મેળ પડ્યો. કાલે એક બેને ફોન નંબર માંગ્યો કે મારે આ જેનો ફોન નંબર જોઈએ છે. એટલે મેં કીધું તમને અધિકારી નંબર આપું, તમારે પુશ કરાવો. તો કે મારે નથી કરાવવા, એટલે બેન મારી બેનને કરાવવા છે, અમેરિકાથી આવી છે. કીધું હા સારું મારા વાલા. એટલે મેં તૃપ્તિને ફોન કરો એટલે તમને આ તમારો નંબર આવી જશે ને એમાં તમને. એટલે તૃપ્તિને ફોન કર્યો એટલે તૃપ્તિ કે આ મોકલું છું નંબર. મેં તમારે કેમ નથી કરાવવા? કદાચ મારે કેનેડા જાવ ને મારી વહુને, મેં તો પરદેશ જતા હશે એ બધાને વહુને નહીં પ્રેગ્નન્ટ રહેતા હોય, નહીં સુવાવડાવતી હોય, ત્યાં ક્યાં પધરાવવા? મેં તો બધાને રસ્તો વલ્લભપુરા આપણને આપ્યો છે. જે પાસે પુશ કરાવો એની આજ્ઞા લેવાની કે મારે કેવી રીતે કરવાનું, અને રસ્તો કાઢી જ દે છે. તમે આટલી સરસ સેવા કરો છો, 2 જ જણા છો, દીકરો તમારો કેનેડા છે, 2 તમારા વર તિલક કરે છે. પ્રભુ સિવાય તમને મેં લૌકિક કરતા નથી જોયા. હવે તમને કેટલા થયા? મને કે 60. મને મારા વાલા હવે વાર ના કરો. એ કે હા તો મારી બેન હારે હું આજ્ઞા લઈ લો. જુઓ, ઠાકોરજીને એના ઘરે પધારવું હતું.
એટલે દ્વિતીયના બેન બન્યા. તો પ્રભુને પધારવું હોય ને તો જ આપણે પુષ્ટ કરાવીએ છીએ, બાકી પુષ્ટ કરાવતા નથી. બોલો વલ્લભાત વલ્લભાધીશ. જન્માષ્ટમી આવે છે. સુરદાસીનું વ્રજ ભયો મહર કે પૂત. આ બધા કીર્તનના ભાવ ઊંડા હોય છે. હવે ત્યાં સુધી તો આપણે પહોંચીએ એટલું મને કઈ આવડતું નથી, પણ આ કીર્તન એટલું સુંદર છે કે જેટલું સમજાવાય એટલું આપણે વલ્લભને વિનંતી કરીએ. તો કાલે આપણે અહીંયા સુધી જોયું, વ્રજ ભયો મહર કે પૂત જબ યહ બાત સુની. હવે આગળ, સોની ધાઈ સબ વ્રજ નારી સહજ સિંગાર કિએ. નંદ બાવન ત્યાં નંદ ઘેર આનંદ થયો. કોઈ ઘરમાં રહીએ, કોઈ ધીરજ ધરે, કોઈ તાળું મારવા રહીએ. હવે કે છે સોની આ ધાઈ, આઈ નથી ધાઈ. ધાઈ એટલે દોડી, હાલીને નહીં. નંદ બાવન ત્યાં આનંદ ભયો છે, કૃષ્ણ નથી ભયો. દોડી કોણ? વ્રજ નારી. સહજ સિંગાર, જે ઘરમાં સવારે સ્નાન કરીને તૈયાર થાય એ સિંગાર હતા એ પહેરીને દોડી. ધાઈ તન પહેરે નૌતમ ચીર કાજર તિલક દીએ. સુંદર તૈયાર થઈ હતી. કેવી? તન પહેરે નૌતમ ચીર, નવા નવા ચીર. નંદ બાવન થી આનંદ છે. આટલી જય ભૂમરે લાલો આવ્યો છે. આ સમાચાર સુણા. કાજર તિલક દીએ સેલું જ છે. નેનો મેં કજરા, માથે તિલક, કસી કંચુકી તિલક લીલાડ શોભિત હાર રહી. બધા હવે શ્રૃંગારનું આખું આવે છે. ચોલી તંગ થઈ ગઈ. કસી કંચુકી, કેમ? તમને હરખ આવે ને દોડવા માંડો ને એટલે હાફ ચડે, એટલે તમારી કંચુકી ટૂંકી પડે. કસીક હવે રેવાતું નથી. લાલો કેવો હશે? પલ્લા માસ એક બાર હશે. નંદ બાબા યશોદાજી તો ઝૂમતા હશે. મારી પેલા બીજી ન પહોંચી જાય, પેલા હું દર્શન કરી લઉં. ધાય કર કંકન કંચન થાર, વધાવવા માટે કંચન થાર, મોતીના થાર. સૌરાષ્ટ્રમાં પેલા એવું હતું કે દીકરો દીકરી આવે ને એટલે હગાવાલા બધા છઠ્ઠીના દિવસે જબલું લઈને આવે, અને પિયરિયા હોય એમને પેલું હાથના હોય કે હાથે હોય લઈને આવે. એમ અહીંયા બધા દોડ્યા કંચન થાર ભરીને કે નંદ બાવન ત્યાં લાલો થયો છે, એટલે વધાવવા માટે કંચન થાર. મંગલ સાહજલીએ, ઠાકોરજી પધાર્યા એટલે હવે બધું મંગળ મંગળ જ. સામાન્ય થાળ લઈને જ જાતી, હવે મંગળ કરવા વાળો આવ્યો છે. હવે કંસની બીક નથી. હવે અગ્નિ ઓલવાઈ ગયા એ પ્રગટ થયા. હવે યજ્ઞ પાછા ચાલુ થશે. હવે બ્રાહ્મણોને દાન દેવાનું, હવે બધું લૂંટાવાનું. હવે અમારું રક્ષણ કરવા વાળો આવી ગયો છે. હવે અમારે ચિંતા કરવાની જરૂર નથી. શબ્દ વાપરો, મંગલ સાહજલીએ. વે અપને અપને મેલ નિકસી ભાંતિ ભલી, માનો લાલ મુનિ નનકી પાંતી પિંજરી ન ચૂરી ચલી. પોતપોતાના ટોળામાં નીકળી, જારીજી ભરવા જતા હોય, વ્રજમાં જતા હોય તો બધા ગ્રુપમાં જાય. આપણને કોઈ એમ કે એકલા વ્રજમાં જાવ તો ગમે નહીં. આપણને મંડળમાં જ ગમે. વ્રજ મંડળ રચના કીની, વૈષ્ણવનો સંગ હોય, સત્સંગ થાય. જ્યાં જઈએ ત્યાં જારીજી ભરતા હોય તો બહાર આવે તો હાથ અડાડાય. પ્રસાદ લઈએ તો એકબીજાની આરે ઠાકોરજીની વાતો કરી. એકલા મૂંગા મૂંગા શું કરો? તો પોતપોતાના ટોળા લઈને હાલી. નિકસી ભાંતિ ભલી,
આમ એવા રાજી થઈને નીકળ્યા છે. ત્યાં આ સુરદાસજીને આ બધા દર્શન થાય છે, એ દર્શનનું વર્ણન કરે છે. કપોળ કલ્પિત કોઈ વાર્તા નથી કરતા. માનો લાલ મુનિનંદ કી પાંતિ. ચોમાસામાં છે ને ઠાકોરજીનો જન્મ ચોમાસામાં પ્રાગટ્ય, ઓલા લાલ જીવડા નીકળે, એ એક નો હોય, એ ટોળામાં જ હોય, અને આમ લાઈન બંધ નીકળે. તો ગોપીઓ ઓલા લાલ પીળા રાતી પીરી ચોરી પહેરે, હેરી હે આજે નંદરાય કે આ કીર્તનમાં આવે છે. તો બધાય લાલ ચુંદડી પહેરી હતી ને ઓલી બધી લાલ પેલી મુનિનંદ કી વીરવધુ એ જાતી હોય ને એવી લાગતી હતી. પિંજરામાં પૂરાય એવી કોઈ નહોતી, બિંદાસ જાતી હતી. વે ગાવે મંગલ ગીત મિલી 10-5 અલી. તમે એકલા ગીત ગાઓ લગ્નમાં ઘરમાં, મજા આવે. હવે રાતના બધા ભેગા થાય અને ગીત ને ફટાડા ને ગાય, તો 5-10 ભેગી થઈને મંગળ ગીત ગાતી હતી. નંદ બાવાને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી ગોકુલનાથજી. નંદ બાવાને દ્વાર રે આનંદ અપાર રે, પ્રગટ્યા શ્રી ગોકુલનાથજી. તો આ તો આનંદ અપાર છે. તો અહીંયા શું કે છે? મંગળ ગીત ગાવે છે. એક નહીં, આખું વ્રજ ખાલી થઈ ગયું, બધા નંદબાવન ડેલીએ. માનો ભોર ભયો રવિ દેખી ફલી કમલ ખલી. આ હા હા, સવારે જ્યાં સુધી સૂર્ય ન હોય ને ત્યાં સુધી અંધારું હોય, પછી સૂર્ય ઉગે ને કેવો પ્રકાશ થાય, રવિ એટલે સૂર્ય. અને ઓલે કમળની કળી હોય ને એ સૂર્યનો તાપ આવે ને જેવો ખીલી જાય. તો કંસના ત્રાસથી એટલો બધો અંધકાર હતો, પૃથ્વી હવે આ બધું સહન કરીને થાકી ગઈ હતી. એણે પ્રભુને વિનંતી કરી, હવે આપ પધારો. તો અંધકાર છવાઈ ગયો તો અજ્ઞાન રૂપી. તો ઠાકોરજી રવિ રૂપી સૂર્ય રૂપી પ્રગટ્યા, સૂર્યનો પ્રકાશ થયો અને બધા કેવા ખીલા, ઓલી કમળની કલી ખીલે ને સૂર્યનો તાપ પડતા એમ ખીલા. હજી જો મુખારવિંદ નથી જોયું, હજી દર્શન નથી કર્યા, પણ એ પેલા જે તાપ છે, દર્શન કરવાનો જે એક અભિલાષા છે, એક ઉમંગ છે, એક ઉલ્લાસ છે, એના દર્શન થાય છે આપણને. ઉર અંચલ ઉડલ ન જાણ્યો સારી સુરંગ સોઈ. વ્રજમાં આજની તારીખમાં એ પરણેલા હોય ને એ ઉપર ઓલું ઘૂંઘટ કાઢેલો જ હોય, કા માથે તોટેલું હોય. હવે ગોપીને તો એટલો હરખ કે ઘૂંઘટ કાઢેલો પણ ક્યાં પલ્લું ઉડવા માંડ્યો ખબર ન પડી. ચિત્ત શેમાં છે? ઠાકોરજીમાં. પગ ક્યાં દોડે છે? નંદબાવન ડેલીએ. દેહને અનુસંધાન કોનું છે? ઠાકોરજીનું. હવે પલ્લું ક્યાં જાય છે, સાડી ક્યાં જાય છે, કાંઈ ભાન નથી. આ દર્શન કોને થાય છે? સુરદાસજીને. મુખ માંડ્યો રોરી રંગ સિંદુર ભાંગ સરે. માંગ ભરી હતી ને કંકુની, તો એવી દોડે છે, પરસેવાની બધી રોરી રોરી થઈ જાય, કુમકુમ આવી જાય છે. કારણ જાય છે કોને વધાવવા, કોને જોવા, કોને દર્શન કરવા? ઠાકોરજીને. શ્રમ શ્રવણ તરલ તરોના બેની શિથિલ ગુહી. દોડે છે બધી, ગાય છે, મંગળ ગીત ગાય છે, હાથમાં કંચન થાર છે, સોળે શણગાર સજ્જા છે, અને દોડે છે એટલે શરમ થાય છે. તમે જો આપણે દોડીએ કા ફાસ્ટ ચાલીએ ને પરસો વળવા માંડે, હાથ ચડવા માંડે. શું કે છે? બેની શિથિલ ગુહી. ઓલી વેણી નાખી હતી ને એ પરસેવો વળ્યો, શ્રમજલ થયો, અંબોડો છૂટી ગયો અને વેણી શિથિલ થઈ ગઈ, રસ્તામાં સુગંધ થઈ ગઈ. આ સુરદાસીના આવા દર્શન થાય છે. આપણે ફક્ત અત્યારે કીર્તન ગાઈએ છીએ તો એ આપણને આમ દર્શન થાય કે ગોપીઓ દોડતી હશે ને, રોરી આખા મોઢા ઉપર થઈ ગયું હશે ને, મંગળ ગીત ગાતી હશે ને, હાથમાં કંચન થાર હશે ને, ઓલી વેણી શિથિલ થઈ ગઈ હશે. આ દર્શન કેવા હશે? શિર બરખત કુસુમ સુદેશ
માનો મેઘ ફૂઈ. ઓલી વેણી છૂટવા માંડી તો શું કે છે, કુસુમ એટલે ફૂલ. એ બધા નીચે આમ ખરવા માંડ્યા. એ ખરતા હતા તો પ્રભુનો આવેશ હતો ને, પ્રભુના દર્શન કરવાતા ને, પ્રભુના મુખારવિંદને દર્શન જોવાતા ને, પ્રભુ માટેનો ઉમંગ હતો ને, પ્રભુ માટેનો ઉલ્લાસ હતો ને. તો એ ફૂલ છે ને, ઓલો શ્રમજલ થયો તો પરસેવો, તો ફૂલમાં પરસેવો ભળ્યો હતો, તો એમાંથી એને શિથિલ થયા તો અંદરથી ને એ શ્રમજલના છાંટામાં પડતા હતા. તો જાણે મેઘ ફૂઈ, જાણે ઝીણો ઝીણો વરસાદ આવતો હોય ને એવું થતું. મેઘ ફૂઈ. આ બધું વર્ણન માહે પડ્યા મહાસુખ માણે દેખનારા દાજી. હરિરાય મહાપ્રભુજી કી. આપણે 2-3 દિવસ એક જ શ્લોકનું વર્ણન કરીએ છીએ. અસમર્પિત ન લેવું એના બાબતમાં, અને કેવી રીતે કરવું એનું અનુસંધાન. આ પ્રમાણે ચાલતી સેવામાં ભૂલે ચૂકે અર્ધભુક્ત વસ્તુ પ્રભુને ન ધરાઈ જાય એની ખાસ તકેદારી રાખવી એ મહાપ્રભુજી આજ્ઞા કરે છે. ગોકુળ માવનમાં ગોવિંદ સ્વામીના બેન કાનબાઈ રહેતા હતા. હવે કાનબાઈ માટે ઠાકોરજી બિરાજે અને રોજ સાંજે ગુસાઈજીના વચનામૃત સાંભળવા આવે. ગુસાઈજીની બહુ સરાહના કરે કે કાનબાઈ જેવો ભાવ નહીં, કાનબાઈ જેવા વૈષ્ણવ. એટલે બધાએ કે આ કાનબાઈની બહુ સરાહના કરે ગુસાઈજી. હવે એકવાર એનું શ્રીઅંગ બરાબર નહોતું, એટલે ગુસાઈ કીધું, કાન કાલે મુખ્ય ભીતરિયા તારે ત્યાં પાતળ પધરાવી જશે, તું ચિંતા ન કરતી, પ્રભુને ભોગ ધરાવજે, જેરા જેવી આપની આજ્ઞા. બીજે દિવસે ભીતરિયા પાતળ લઈને ગયા. હવે ગોકુળથી માવન ચાલીને જાય એટલે થોડું કલાકનો રસ્તો થાય અને થાકી જવાય. એટલે કાનબાઈ રાહ જોતા હતા, શ્રીઅંગ બરાબર નહોતું, શ્રીંગાર થઈ ગયા હતા. આવ્યા ભીતરિયા, પાતળ લઈને ધરી કાની આપી વલ્લભની ગુસાઈજીની. ભીતરિયાએ કીધું, હું થોડી વાર આરામ કરું છું, કારણ કે હવે બધું ત્યાં તો પહોંચીને આવ્યો છે, થાકી ગયો. હા હા મારવાલા હા. હવે કાનબાઈ કાની આપી, થોડી વાર થઈ એટલે સરાવી પાતળ, એક બાજુ પધરાવી, પાછળ અડધો કલાક થયો એટલે એ જ પાતળ ધરાવી. પેલા ભીતરિયા બધું જોવે કે આવો અનાચાર, અને આના સરાહના ગુસાઈજી કરે છે કાકાજી. વળી થોડી વાર થાય એટલે ધરાવી, વળી સરાવી, આવું 3-4 વાર કર્યું. અને પછી પોતે પ્રસાદ લીધો. ભીતરિયા કે હવે આપણે અહીંથી ભાગો, સાચી વાત તો કાકાજીને કરવી જ જોઈએ. જઈને આવ્યા એટલે ગુસાઈજીએ પૂછ્યું, કાનની તબિયત શ્રીઅંગ સા? શું કહું, મારે કેવું નથી કાકાજી. કે ઈ કે ધરાવેલું સરાવે અને પાછું સરાવેલું ધરાવે. ગુસાઈજી કે ના હોય, કાન આવું ના કરે. એ કે આપ એને કેટલી સરાહના કરો, મારી આંખે જોઈને આવ્યો. ગુસાઈજી તો પુષ્ટિ પુરુષોત્તમ, એને તો બધી ખબર હતી. પણ આનો સંશય દૂર કરવા સાંજે વચનામૃત ને વિરામ આપ્યો. ભીતરિયાને બોલાવ્યું કે કાને શું કર્યું. એ કે કાનભાઈ તમે પાતળ ધરાવતા સરાવતા પાછા ધરાવતા 3-4 આવું કર્યું હતું. કે હા મારા વાલા, કાન તું શું બોલે છે? હા એ કે હું એમ કરતી હતી, ખોટું તો આપની પાસે નહીં બોલું. તું ધરાવીને સરાવેલું પાછું ધરાવતી? હા મારા વાલા. કાન મારી વાત કરો કર. ગુસાઈજીને બધાને કેવું હતું, આ તમારો નટખટ ઓછો નથી, મારા કરતા તમે વધુ ઓળખો છો. મારી તબિયત સારી નથી તો નટખટ વિદ્યા તો કરતો જ તો. શું થયું તું કાન? પાતર આવી એટલે પેલા તો આપે પધરાવી હોય એટલે બેસી ગયો, પલોઠી વાળીને અરોગવા માંડ્યો. જેરા ત્યાં મોરનો ટવકો સંભળાયો અને કળા કાઢતો હતો. એઠા હાથે દોડ્યો બોલો, અને મોરની હારે ત્યાં પાસે જઈને એ મોર નૃત્ય કરવા માંડ્યો.
એટલે મેં સરાવીને ઢાંકી દીધી. હવે એને અધૂરો જ આરોગ્ય તો નહોતો આરોગ્ય. મારા વાલા તમે ઓળખો છો ને, સાક્ષાત માને ના બધું થાય, મને ને તમને ન થાય. પાછા અંદર આવીને બેઠો એટલે પાછી મેં દીધી કે હા હવે તો આરોગી લે. વચ્ચે વચ્ચે કેમ ઊભો થાય? થોડી વાર થયા ને તો પોપટનું ઝુંડ આવ્યું અને એને જોઈને એવું રાજી થયું ને રમાડવા વયું ગયું મારા વાલા. અલે બાપા હવે પૂરું આરોગી તો લે, મેં તને વલ્લભની કાની આપી છે. પાછી સરાવીને મેં ઢાંકી, પાછો આવીને બેઠો. પાછો મારે ધરાવવું પડે કે નહીં મારું? હા એ કે ગાય બછડા હોતી ત્યાં આવી ખીરકમાંથી દોડતો જઈને વાલ કરવા માંડ્યો. બછડાને એ કે આંચળ દઈ દીધું મોઢામાં અને એ ચપ 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 આમ ચાટતું હતું ને અરોગતું હતું ને આવીને પાછો બેઠો. મારે દેવી પડે કે નહીં પાતર? એ કે હા દેવી પડે. તો 3-4 વાર આવું કોઈ મારવાલા આજે બોલો, હું ફરિયાદ કરવા જ આવી છું, મારી તબિયત નથી હારી તોય કે બહુ નટખટ્યો તમારો લાલ. એ કે તારો છે અમારો નથી, તારી આ નટખટ વિદ્યા કરે છે. ગુસાઈજી કહ્યું સાંભળો મારા વાલા, આવો ભાવ હોય ને, આવા લીલાના દર્શન થતા હોય ને, એ ધરાવે સરાવે ને પાછું ધરાવે. આપણે હજી દેહાનું ભાન છે, આપણને આવા દર્શન થતા નથી, આપણે હજી ત્યાં સુધી પહોંચ્યા નથી. ત્યાં સુધી આપણે અર્ધભુક્તનું સરાવેલું ફરી ધરાવાય નહીં, એનું ધ્યાન રાખવું પડે. ઉપરાંત જેણે અસમર્પિતનો ત્યાગ કરે છે તે પોતે અમુક વસ્તુના અમુક અંશનો પહેલા ઉપયોગ કરશે અને પછી એ બચેલો અંશ પ્રભુના કામમાં લેશે. એ બનવાનું જ નથી. જેના ઘરે ઠાકોરજી બિરાજતા હોય વધેલું કોઈ દી ઠાકોરજી ન ધરાવે. કેમ? પ્રભુને અર્ધભુક્ત ન ધરાવાય. જેના ઘરે બિરાજતા હોય, એક વૈષ્ણવ કહેતા હતા કે અમારા ઘરમાં એટલા બેન સબ બંદર કે વ્યાપારી છે. કોઈ કે રવિવારે ભદ્રકાળી દર્શન કરવા જાય માતાજીના, પછી આવીને જમે. કોઈ કે ઓલા સેમા માને કીધું પ્રણમાં ગમે, એ કે બધા હોનું કરે. પ્રસાદ તો પછી મારા ઠાકોરજીને મેં ધરાવ્યો હોય નહીં જ લે. પણ પરાકાષ્ઠા કેવી જ મારા પ્રભુને કે મારો દીકરો કેળા લઈ આવે ને, સફરજન લઈ આવે, આવીને પેલા શું કે મમ્મી ઠાકોરજીનું કાઢી લ્યો, પછી હું માતાજી એ લઈ જાઉં. આજની તારીખમાં કોઈ દી એ લોકો એવું નથી બોલ્યા કે પેલા માતાજીએ લઈ જાઓ કે શંકરે લઈ જાઓ, પછી તો પેલા તરત હજી તો મૂકે મમ્મી ખાસા કરીને પેલા ઠાકોરજીનું કાઢી લ્યો. તો ઠાકોરજી ઘરમાં છે, ભલે આજે નહીં તો કાલે, એ બધાય બ્રહ્મ સંબંધી છતાંય અન્યાશ્રય કરે છે. પણ મને વિશ્વાસ છે કે સવારનો ભૂલેલો સાંજે ઘરે પાછો આવશે ને આવશે જ. પરંતુ એવું બને કે કોક અમુક વસ્તુના અમુક અંશના પહેલો ઉપયોગ કર્યો હોય અને એનો બચેલો અંશ એ ભૂલથી પોતાના ઠાકોરજીને ઉપયોગમાં, દાખલા તરીકે પોતે એક સમગ્ર ફળ બજારમાંથી લઈ આવ્યો અને પછી એક ઘરની બહાર ગયો, પાછળથી છોકરાઓએ કજો કર્યો અને એની પત્ની એમાંથી અડધું ફળ છોકરાને ખવડાવ્યું. પછી પોતે ઘરમાં આવે ત્યારે ખબર પડે કે અડધું ફળ છોકરાઓને આપ્યું છે અને બાકીનું અડધું બચ્યું છે. મહાપ્રભુભાઈ આજ્ઞા કરે છે કે આવું અડધું ઠાકોરજીને ધરાય નહીં. બોલો હરિરાય મહાપ્રભુજી. વલ્લભાધીશ સુબોધિનીજીનું પાન વલ્લભ કરાવે તો થાય, આને સ્પર્શ કરવો આપણા બસની વાત નથી. કાલે આપણે જોયું અર્જુનની પરીક્ષા. બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, વાર્તા નહોતું આવડતું, બેનો ઉપસંહાર કર્યો. ઠાકોરજીએ કહ્યું દ્વારકાધીશે અર્જુન આનો વધ કરી નાખ. પરીક્ષા કરતા હતા. અર્જુને એને બાંધી લીધો, પશુને બાંધે એમ, ને એવી રીતે ઢળીને લઈ આવતો તો જાણે હવનમાં નાખવાનું હોય પશુને. હવે આગળ અહીં શંકા થાય કે ગુરુપત્રને બાંધ્યો કેમ? ત્યાં કહે છે ગૌતમી સુત્તમ, તે ગૌતમીનો પુત્ર હતો.
ગુરુનો સંમત પુત્ર ન હતો. ગૌતમ વંશના ઉત્પમયની માતા ગૌતમીનો તે પુત્ર હતો. દ્રોણના પત્ની નામ શું હતું? ગૌતમી. ગૌતમીનો પુત્ર પર વિશેષ સ્નેહ હતો. તે સ્નેહને કારણે અશ્વત્થામાને દૂધ આપવા માટે રાજાને પ્રાર્થના કરવી પડી. આ આખી લીલા છે કે દ્રુપદ રાજાને દ્રોણ અને આ બે રાજા બે મિત્ર હતા અને એણે એવી મદદ કરી હતી દ્રોણે કે એણે કહ્યું તારે જરૂર હોય ત્યારે મને કહેજે. તો આ એવા સ્થિતિમાં આવી ગયા હતા કે અશ્વત્થામા આવ્યો ત્યારે દૂધની વ્યવસ્થા નહોતી. તો દ્રોણે આ રાજા પાસે જઈને કહ્યું કે આપણે મિત્રતાને યાદ કર. તો કે તારું જો ને મારું જો, આટલા ઊંચા નીચા પાસે તું માગવા આવ્યો છો, બરાબર નથી. તો માગવા કોના માટે ગયા હતા? અશ્વત્થામાએ કીધું તો કોને? ગૌતમીએ. એટલે કે છે એના માટે થઈને દ્રોણે માગવા જવું પડ્યું અને એમાંથી ને આ બધું થયું. હવે આગળ કે છે, અને દ્રોણાચાર્ય કૌરવના પક્ષમાં જોડાયા જ્યાં તેમનું મૃત્યુ થયું. આમ દ્રોણાચાર્યના મૃત્યુનું કારણ ગૌતમીનો પુત્ર સ્નેહ હતો. જો ઓલા રાજાએ એને મિત્ર તરીકે સ્વીકારી લીધો હોત તો એ કૌરવ ઓલામાં ન જોડાત, તો એનું મૃત્યુ ના થાત. તો ગૌતમીના આગ્રહને લીધે દૂધ માગવા ગયા ને એમાંથી આ થયું. એટલે ગૌતમી વંશનો હતો એ. માટે અશ્વત્થામાને દ્રોણાચાર્યનો પુત્ર ન કહેતા ગૌતમી પુત્ર કયો છે. વલ્લભભાઈ કેટલું બધું ઊંડું આપણને સમજાયું છે. હવે દ્રોણનો પુત્ર જ કહીએ ને આપણે, પણ કેવું સરસ સમજાયું છે. કેમ અહીંયા ગૌતમી પુત્ર કીધો? અમર સામ રાક્ષસ ક્રોધથી જેના નેત્રો લાલ થઈ ગયા હતા, એટલે કે અર્જુન ખૂબ જ ક્રોધથી ભરાયેલો હતો. એટલે કૂદ્યો હન્યાદ ગરુ નપી. એ ન્યાયે અર્જુનને અશ્વત્થામા ગુરુપુત્ર છે એનું ભાન પણ ન રહ્યું અને પશુની જેમ બાંધીને લઈ આવ્યો. શત્રુને પકડીને બાંધવો જોઈએ તેનું દ્રષ્ટાંત પશુદ પદ્ધતિ આપ્યું છે. યજ્ઞના બલિ આપવા લઈ જવાના બકરાને જેમ મજબૂત દોરડાથી બાંધવામાં આવે એમ અર્જુને અશ્વત્થામાને બાંધ્યા. પરાજિત શત્રુને છૂટો મૂકવો ન જોઈએ, નહીતર એ હખણો ન રહે. શત્રુને તો ઉગતો ડામી દેવાય અને રોગને ઉગતું ડામી દેવાય, નહીતર વધતા વાર લાગે નહીં. એને ધ્વજના દંડ સાથે બાંધ્યો. અર્જુનનો વિચાર એવો હતો કે ગુરુપુત્ર હોવાથી એને અહીં પ્રત્યક્ષ ન મારવો પણ છાવણીમાં લઈ જઈ મરાવવો. પણ ભગવાન કહે છે અશ્વત્થામાને છાવણીમાં લઈ જવો ઉચિત નથી. આજે કોઈ ચોર હોય એને તમે જાહેરમાં લાવો એટલે બધા છોડા માર્યા વિના રે, પતાવી જ દે ને. એટલે ઠાકોરજીએ કીધું દ્વારકાધીશે છાવણીમાં લઈ જવો યોગ્ય નથી. ભગવાને કહ્યું કે સાપની જેમ અશ્વત્થામાને પણ સ્પર્શ કરવો યોગ નથી. સાપને સ્પર્શ કરો તે કઈડા વિના રહીએ? તો કે આને સ્પર્શ કરવો યોગ્ય નથી. કોણ કહે છે? દ્વારકાધીશ. કોને કહે છે? અર્જુનને. પણ જો સ્પર્શ કર્યો હોય તો એને મારવો જોઈએ. હવે આને છોડાય નહીં. તમે સાપને સ્પર્શ કરી લીધો, ન કર્યો તો પછી એને પતાવી દેવાય, નહીં તો ડંખ માર્યા વિના રહીએ નહીં. એમાં પણ જેણે અપકાર કર્યો હોય તે શત્રુને તો જરૂર મારવો જોઈએ. 5 પુત્રને મારી નાખવા વાળા નહીં લઈ આવાય, ત્યાં જ પતાવી દેવાય. ઠાકોરજી કહે છે જો એને છાવણીમાં લઈ જઈશ તો એનું મૃત્યુ થશે નહીં. માટે અશ્વત્થામાનો અહીં જ વધ કરવો જોઈએ. એવા અભિપ્રાયથી ભગવાન કહે છે કે નીતિશાસ્ત્રના વિચારથી એને મારવો જોઈએ. જો ઠાકોરજી બે બાજુ બોલશે, જોજો તમે. નીતિશાસ્ત્રના પેલાથી ને હણે એને હણવો જોઈએ, પણ ધર્મશાસ્ત્ર એવું કહે છે કે બ્રાહ્મણ ગમે હોય એનો વધ થાય નહીં. એમાં પાછો આ ગુરુપુત્ર, એમાં પાછો એના પિતા નહીં. હવે કે છે નીતિશાસ્ત્રના વિચારથી એને મારવો જોઈએ, અને ધર્મનો વિચાર કરીએ તો એને બાંધવો પણ ન જોઈએ. ગુરુપુત્રને બ્રાહ્મણને બંધાય નહીં. દુશ્મનને પોતાના ઘરે લઈ જવાય નહીં. તેમાં પણ જબરજસ્તીથી તો ના જ લઈ જાય, કેમ કે ત્યાં જરાય ગફલતમાં રહીએ તો એ આપણને હાનિ પહોંચાડ્યા વિના રહે નહીં. અર્જુન અશ્વત્થામાને બાંધીને પોતાની સૈનિક છાવણીમાં લઈ જવાનો વિચાર કરતો હતો.
મૂળ શ્લોકમાં ભગવાન પદ મૂકીને બતાવ્યું છે કે કાળરૂપ છે એટલે સર્વના સંહારક છે. અંબુજેક્ષણા પદથી બતાવ્યું છે કે ભગવાન પોતાના ભક્તોના સંરક્ષક છે. દુશ્મનને હણી નાખે પણ પોતાના ભક્તની રક્ષા કર્યા વિના ઠાકોરજી રહેતા નથી. ભગવાનનો એવો અભિપ્રાય છે કે અત્યારે જ એને મારવો જોઈએ. જો અત્યારે મારવામાં નહીં આવે તો ભવિષ્યમાં એનાથી બચવા ઘણો શ્રમ કરવો પડશે. તેથી ભગવાન કહે છે, બોલો વલ્લભાધીશ. શ્રીમદ ભાગવત અને મારા ગુરુદેવને દંડવત પ્રણામ. चंद्र सर्वते सूरदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. सुरभि कुंड पे परमानंद दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. जमुनावता पे संकर्षण कुंड पे कुंभन दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. बिच्छू कुंड पे कृष्णदास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. कदम खड़े पे गोविंद स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. अप्सरा कुंड पे चित्त स्वामी के द्वार पे मेरा दंडवत प्रणाम. मानसी गंगा पे नंददास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. रुद्र कुंड पे चतुर्दास जी के द्वार पे मेरा दंडवत प्रणाम. व्रज विलास व्रतनी गोपिकाओं ने मारा दंडवत प्रणाम. हे वल्लभ, સવારથી અત્યાર સુધી સેવા સ્મરણ સત્સંગ જે પણ તે કરાવ્યું તે તારા ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. બોલો વલ્લભાધીશ કી જય. દ્રઢઈન ચરણ કેરો ભરોસો દ્રઢઈન ચરણ કેરો. श्री वल्लभनक चंद्र छटाविन सब जुग माया अंधेरो भरोसो दृढ़ चरण केरो. साधन और नहीं आकली जासोय निवेरो. सूर का कहे त्रिविध आंधरो बिना मोल को चेरो भरोसो दृढ़ चरण दृढ़ चरण दृढ़ चरण केरो. શ્રી વલ્લભાધીશ કી. આજનો આ સત્સંગ મારા વલ્લભના ચરણારવિંદમાં સમર્પણ કરું છું. ભૂલ અપરાધ થઈ હોય તો ક્ષમા કરજો. આ મારા વલ્લભની વાણી અને ભૂલો એ મારી. બોલો વલ્લભાધીશ કી જય. જન્માષ્ટમીની સર્વે વૈષ્ણવને ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય, ખૂબ ખૂબ બધાય વૈષ્ણવને જાજા કરીને જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ.